જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો ઘણી ખરી ડિમાન્ડ આવી હતી ચેસ્ટને ઉપર. યસ, અને જે ગુજરાત પોલીસ તૈયારી કરે છે અને જે ડિફેન્સની તૈયારી કરે છે, બરાબર, તો એવું કહેતા હતા કે સર ચેસ્ટ અમારી થતી નથી, મતલબ કે અમને ફૂલાવતા નથી આવડતી, કાં તો અમારી 3 જ ફૂલે છે, તો એને કઈ રીતે ફૂલ વધારવી, બરાબર, હજુ બી અમારી પાસે મતલબ નોર્મલી નથી થતી, તો એનું બી શું ધ્યાન રાખવું. તો આ વિડીયોની અંદર આપણે કમ્પ્લીટલી વાત કરવાની છે અને આપણા ગ્રુપમાં એક જે ધાવક છે, બરાબર, એનો ચેસ્ટ મેઝરમેન્ટથી હું તમને સમજાવીશ કે કઈ રીતના ચેસ્ટ તમે ફૂલાન. તો આપણી જે ઇન્સ્ટામાં જે રીલ વાયરલ થઈ છે, બરાબર, અને જેમાં જે મેં ચેસ્ટ મેઝર કરી હતી અને મેં 10 એક્સપાન્ડ કરી હતી, 10 કઈ રીતના મેં વધારી હતી, બરાબર, જેને આપણે ફૂલ વિડીયો લઈને આવે છે ને ઘણા વિદ્યાર્થીઓ મતલબ પ્રતિશત સારો એવો આવ્યો હતો અને ડિમાન્ડ હતી કે એના ઉપર વિડીયો બનાવો. તો એના ઉપર વિડીયો આપણે બનાવીએ છીએ ને આપણા ગ્રુપમાં જે ધાવક જે છે, બરાબર, એની ચેસ્ટ મેઝરમેન્ટથી શું કહેવાય કે એની ચેસ્ટ મેઝરમેન્ટથી હું તમને મતલબ શું કહેવાય કે તમને કહીશ. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. અગર જો તમે નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્રો આવતો જરૂરથી શેર કરાવડાવજો. ઓકે, તો મિત્રો પહેલા ચેસ્ટ મેઝરમેન્ટ જ્યારે તમે મતલબ કરવાની હોય ત્યારે તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે કે પહેલા તમારે થોડુંક છે ને વોર્મઅપ કરવાનું છે, થોડુંક ચેસ્ટને છે ને થોડુંક સ્ટ્રેસ કરવાનું છે, મતલબ કે નોર્મલ આપણું શરીર જકડાયેલું હોય તો એને થોડુંક પંપ માટે થોડીક એક્સરસાઇઝ, જેમ કે આ રીતના ઇનઆઉટ તમે કરી શકો બોયસ. યસ, આ રીતના, બરાબર. તો આ જો શું કે ચાલુ રાખજો, આ એક્સપાન્ડ થાય છે, બરાબર. તો થોડુંક આ રીતના તમે જ્યારે તમે ચેસ્ટ મેઝરમેન્ટ કરવા જાઓ તો થોડુંક તમારે મતલબ આ રીતના ઇન આઉટની એક્સરસાઇઝ કરવાની હોય છે, બરાબર. હા, રેડી. હેન્ડ સાઈડમાં, બરાબર, આ રીતના. યસ, એક લેગ સાઈડમાં. ઓકે, આ થઈ ગઈ. આ તમારે જે ચેસ્ટ જ્યારે મેઝરમેન્ટ કરો ને પહેલા થોડુંક આને છે ને વોર્મઅપ કરવાનું છે તાકી ચેસ્ટ જે છે ને એક્સપાન્ડ થઈ શકે. હવે આપણે ચેસ્ટ મેઝર કરીએ આપણે ધાવકની, બરાબર, કે જે ફોરેસ્ટની ફિઝિકલે પાસ કરેલું છે, આની પહેલા પોલીસની દીધેલી છે, બરાબર, 2 થી 3 ફિઝિકલને રનિંગ એને પાસ કરેલું છે ચેસ્ટ, તો એને ચેસ્ટનો એક્સપિરિયન્સ છે, તો આપણે એને પાસેથી જ મતલબ આ કરાવડાવશું, બરાબર, કે કઈ રીતના કરવાનું છે. મિત્રો 3 મેથડથી માપવાનું છે. શ્વાસ કઈ રીતના લેવાનું છે ને એ આપણે ખાસ જોઈશું. પહેલા આપણે નોર્મલ ચેક કરી લે બોયઝને. ઓકે, તો નોર્મલ છે 79. ઓકે, રેડી. તો હાથ આગળ છે એન્ડ એક્સપાન્ડ થશે આ રીતના 87, બરાબર. તો 8 ફૂલી મિત્રો. ઓકે, આ હાથ આગળ રાખીને વાત છે. હવે હાથ સાઈડમાંથી. ઓકે મિત્રો, તો હવે આ સાઈડમાંથી. ઓકે, તો હાથ એકદમ તમારે છૂટા રહે અને હાથ એકદમ સાઈડમાં રહે, હાથ પગની દિશામાં. ઓકે, રેડી. 79 એક્સપાન્ડ. યસ, 86. તો આ રીતના થયું, આ રીતના કરવાનું છે. હવે ત્રીજી મેથડ છે અને એ છે પાછળથી. ઓકે મિત્રો, તો હવે થર્ડ મેથડ છે હાથ બાંધીને પાછળ. તો જોઈ લો 80 છે, જોઈ લો છો 80 થાય, બરાબર. હાલ જાય. યસ, એક્સપાન્ડ થઈ ગઈ છે 88, 89, 88, મતલબ કે 8 ફૂલી મિત્રો. યસ. અને જો હવે નોર્મલી જો હું તમને કહું છું કે ધ્યાન હું રાખવાનું છે જ્યારે પણ તમે નોર્મલી જ્યારે ચેસ્ટ માપો ને તો ખાલી જેમ કે હવે તમારે આમાં કઈ મેથડ લેવાની છે તમારા ઉપર છે, બરાબર. શ્વાસ કઈ રીતના ભરવાનું છે તમારે કે પેટ અંદર જાય, બરાબર, ચેસ્ટ ઉપર આવી જાય. યાદ, શ્વાસને બ્રીથને તમારે અંદર ખેંચવાની છે આ રીતે, બરાબર. યસ, બ્રીથને, હા, આ રીતના બ્રીથને તમારે ભરવાનું છે, બરાબર. તમે શું કરતા હોય છે ખબર કે પેટમાં શ્વાસ ભરી લો તો એ અટકી જાવ તમે, બરાબર. કઈ રીતના કરવાનું છે બ્રીથને? આ રીતના, બસ. અને શોલ્ડર એકદમ સીધા રહેવા છે, બહુ ઉપર ના થવા છે. આપણે ઘણી વાર કેવું થતું હોય છે, કરવાનું કઈ રીતના નથી, બરાબર. આ રીતના કરતા હોય છે. રેડી, આ રીતના કરજો, આ રીતના. એ શું કહેવાય કે ચેસ્ટ બારોબાર ન આવે એટલી જોઈએ એવી, બરાબર. તમારા હાથ તમારા પગ નીચે જ રહેવા છે, શોલ્ડર એમ ટચ. આ પહેલી મેથડ છે. પછી આ બીજી મેથડ, બરાબર, બરાબર. અને આ ત્રીજી પાછળવાળી હાથવાળી, પાછળવાળા હાથ. બસ મિત્રો, તો બ્રીથને તમારે હવે ટિપ્સ કહું છું કે કઈ શું ધ્યાન રાખવાનું છે. નોર્મલી તમારે જે એક્સરસાઇઝ કહું છું પહેલાં ટિપ્સ સાંભળી લેજો કે તમારે છે ને પહેલાં તો બ્રિધિંગ એક્સરસાઇઝ કરવાની છે. કઈ રીતના કરશો? કપાલભાતી કરીએ ને આપણે, બરાબર. તો કપાલભાતી કરવાની છે. તો તમે બ્રીથને જેટલો હોલ્ડ રાખી શકશો એટલો ફાયદો થાય. રનિંગમાં પણ ફાયદો થાય ને આમાં પણ ફાયદો થાય. તમારે ચેસ્ટમાં છે ને બ્રીથને છે ને હોલ્ડ રાખવાનો છે, એટલે કે તમારે મતલબ એમાં ટકાવવાનો છે. આ રીતના છોડી દો ને, આની પ્રેક્ટિસ કરવાની છે. આ એક વસ્તુ છે. હવે એક્સરસાઇઝ જોઈએ કે કયા પુશઅપ મારવાના છે આપણે. ઓકે મિત્રો, તો હવે એક્સરસાઇઝ આપણે જોઈએ. 3 ટાઈપના પુશઅપ જે છે એ 3 ટાઈપના પુશઅપ કરી લો છો, ફાયદો ચોક્કસથી થશે ને છેલ્લે લાસ્ટમાં ડાયટ કહું છું. ઓકે, તો ટાઈપ 1, બરાબર. ટાઈપ 1 પુશઅપ, નોર્મલ પુશઅપ્સ. યસ, લઈ લે. ઓકે, તો આ જે નોર્મલ પુશઅપ છે ને મિત્રો, આના તમારે 30-30 ના 2 સેટ કરવાના છે. ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા કે સર કાયમીના પુશઅપ કરવાના છે? નહીં, કાયમીના પુશઅપ નથી કરવાના, અલ્ટરનેટ જ કરવાના છે. મતલબ કે આજે કર્યા છે તો પછી કાલે નથી કરવાના, આજે પૂરેપૂરા કરવાના છે. ઓકે, સ્ટોપ. તો આના તમારે કરવાના છે, બરાબર, 30-30 ને 2 થી 3 સેટ. ઓકે, આ હતા એક. હવે જોઈએ બીજા નંબરના પુશઅપ, અને એ છે વાઇડ પુશઅપ્સ, બરાબર. તે વાઇડ પુશઅપને શું કહેવાય કે જોઈએ આ રીતના પહેલેથી આ રીતના માપી લાન છે તમારે. રેડી? ઓકે,
રેડી? હા યસ, આ વાઇડ પુશઅપ 3 વેતનો તમારે ગેપ રહેવો છે, 1 2 અને 3 આ રીતના, બરાબર? અને આના તમારે પુશઅપ કરવાના છે. આનાથી શું થશે ખબર છે મતલબ કે આ ભાગનો જે પોર્શન છે ને, બરાબર, એ એક્સપાન્ડ થશે. ઓકે ચાલ, યસ, આ ભાગ સાઈડનો બાજુ ખેંચાતો હોય છે, મતલબ આ જે ભાગ છે ને એ ખેંચાતો હોય છે મિત્રો. યસ, તો આના બી તમારે 20 થી 30 ના 2 થી 3 સેટ કરવાના છે. ઓકે ઓકે મિત્રો, તો હવે ત્રીજા નંબરના પુશઅપ છે ને એ છે પહેલવાન પુશઅપ. આપણે જે પહેલવાન જે પુશઅપ જે કરતા, બરાબર, એનાથી ઉપરનો ભાગ ખેંચાતો હોય છે. તો એ વસ્તુ એના માટે આ પુશઅપ કરવાના છે તમારે 20 થી 30 ના. ચાલ, ઓકે રેડી? રીતના ખેંચાવાનું છે. યસ, ઉપર એન્ડ ડાઉન, પાછો અંદર એ જ પોઝિશનમાં અંદર. યસ, ખેંચાવાનું છે પૂરેપૂરું. આ કોણીથી સીધા રહેવા જોઈએ. જ્યારે કોણીથી એકદમ સીધા. ઓકે, અગેન પાછું 3 2 1 એકદમ અપ, આ રીતના. તો આ પુશઅપ તમારે મિત્રો કરવાના થશે કન્ટિન્યુ. આ પુશઅપ તમારે કરવાના થશે 20 થી 30 ના સેટ, બરાબર? આ 3 પુશઅપ કરી લેજો, બરાબર? હવે જે એવું પૂછતા હતા કે સર અમારી નોર્મલી નથી થતી, સ્ટોપ. હવે એવું ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે અમારી નોર્મલી નથી, મતલબ નોર્મલ તો થઈ જાય છે પણ એક્સપાન્ડ નથી થતી. તો એવું એ કેસમાં તમારે પુશઅપ જ કામ આવશે, ત્યાં તમારે એક્સપાન્ડ કરવી પડશે. પણ અગર માની લ્યો કે તમારી મતલબ નોર્મલ નથી થતી પણ એક્સપાન્ડ થાય છે, તો તમે નોર્મલ થોડી કરી શકો, ખેંચી શકો, અને પછી તમારી એક્સપાન્ડ કરો ને, બરાબર? એ રીતના બી કરી શકો. અને ઘણા વિદ્યાર્થી એવા હોય કે જેની એક્સપાન્ડ ઓછી થાય છે, મતલબ પણ નોર્મલ થઈ જાય છે, તો તમે નોર્મલ રહી શકો 78 79, જેટલે આપણે 79 જોઈએ, પછી એક્સપાન્ડ કરો. એ તમારે ત્યાં કેલ્ક્યુલેશન કરી લેવાનું છે કે કઈ રીતના, મતલબ વધારે પડતી હોય તો થોડીક આમ એ રીતના નોર્મલ થઈ જવાનું, બરાબર? અને પછી ફૂલાવવાની, બરાબર? એ રીતના. ઓકે મિત્રો, તો આ વસ્તુ છે. હવે ડાયટની વાત કરવાનું. ડાયટમાં તમે ડાયટ થોડુંક રાખજો. દલિયો છે, બરાબર, ફૂલ પ્રોટીન વાળું લેજો આહાર, બરાબર? અગર નોનવેજ હોય તો એગ છે, એ રીતના લઈ શકો તમે. દૂધ છે, બનાના છે, બરાબર? આ રીતના ડાયટ થોડુંક રાખજો. 10-15 દિવસ છે તો ડાયટનું થોડું વજનને વધારવાની કોશિશ કરજો. બાકી શરીરમાં જ માંસ મસાલ નહીં હોય તો ક્યાંથી લાવશો તમે 79 84? ઓકે મિત્રો, તો બધા આ હતું ચેસ્ટ માટેનું. ઘણા વિદ્યાર્થીઓ ડિમાન્ડ કરી હતી કે ચેસ્ટ માટે સમજાવો, બરાબર? તો હોપ છો તમને થોડી માહિતી મળી હશે. અગર જો માહિતી મળી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મિત્રો હોય તો ને જરૂરથી શેર કરાવડાવજો. અને અગર જો તમારે આના માટે તમારે ખરેખર 1-to-1 માહિતી જોતી હોય તો નંબર આપી દઈશ, એના ઉપર તમે સંપર્ક કરી લો છો, બરાબર? ઓનલાઈન ઓફલાઈન બંનેની ટ્રેનિંગ આપણે ચાલુ છે. ઓકે મિત્રો, તો બસ આટલું જ હતું. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.